નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં સૌપ્રથમ વાત થશે ઠંડીની મોટી આગાહી. ઠંડી હવે ભૂકા બોલાવ્યો છે. -25 ડિગ્રી તાપમાન નોંધાયું છે. દેશના પહાડી રાજ્યોમાં હિમવર્ષા અને વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘણી જગ્યાએ તાપમાન -ડિગ્રીમાં જોવા મળી રહ્યું છે. હિમવર્ષાને કારણે જમ્મુ અને કાશ્મીરને લદ્દાખ સાથે જોડતા જોજીલા પાસ પર તાપમાન -25 ડિગ્રી નોંધાયું છે. ગુરુવારે રાત્રે શ્રીનગરમાં તાપમાન -7.3 ડિગ્રી, પહેલગામમાં -8 અને કોનિબલ ગામમાં -9.5 સેલ્સિયસ નોંધાયું છે. એટલે કે ઉત્તર ભારતમાં હાલ થીજાવતી ઠંડી પડી રહી છે. દિલ્હીમાં પણ તાપમાને તમામ રેકોર્ડ તોડી દીધા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલનો ડબલ ડોઝ, ઠંડી સાથે માવઠાની આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે 29 ડિસેમ્બરથી 10 જાન્યુઆરી વચ્ચે રાજ્યમાં કડકડતી ઠંડી પડી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર વધશે અને કચ્છના નલિયામાં પારો વધુ ગગડી શકે છે. સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા ઓછી છે, પરંતુ વાદળછાયું વાતાવરણ વધુ રહેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કષ્ટભંજન દેવને હિમવર્ષાની ઝાંખી. બોટાદ જિલ્લામાં સુપ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ સ્વરૂપે હનુમાનજી બિરાજે છે. દર શનિવારે શ્રી કષ્ટભંજન દેવને ખાસ શણગાર કરવામાં આવે છે. ત્યારે અત્યારે શિયાળામાં હિમાલયમાં બરફ પડી રહ્યો છે, તો કષ્ટભંજન દેવને પણ હિમવર્ષાની ઝાંખી કરાવવામાં આવી છે. ઉપરાંત દાદાને 1100 કિલો ગોળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. તમે ઘરે બેઠા શ્રી કષ્ટભંજન દેવના શણગારના દર્શન પણ કરી શકો છો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મનાલીમાં 6 કિલોમીટર લાંબો જામ, હજારો વાહન ફસાયા છે. હિમાચલમાં અત્યંત ઠંડી પડી રહી છે. મનાલી અને અન્ય પહાડી વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ છે. માઇનસ તાપમાન વચ્ચે પ્રવાસીઓ હિમવર્ષાની મજા માણવા માટે પહાડો પર જઈ રહ્યા છે. હિમવર્ષાના કારણે ભારે ટ્રાફિક જામ છે. સોલંગ ગલામાં હજારો વાહનો જામમાં અટવાયા હતા. રોડ પર 6 કિલોમીટર લાંબો જામ પણ થયો હતો. વાહનો અટવાઈ જવાને કારણે રોડ બ્લોક થઈ જતા ટ્રાફિક ક્લિયર કરવામાં આવતા ભારે પરેશાની પણ થઈ રહી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીમાં છવાઈ ધુમ્મસની ચાદર. લીલિયા પંથકમાં પણ સવારથી જ ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ હતી અને દિવસ દરમિયાન સૂરજના દર્શન થયા નહોતા. બૃહદગીર વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે ધુમ્મસમાં હરણના ટોળા ઉછળકૂદ કરતા જોવા મળ્યા હતા. ઉપરાંત હજુ પણ સ્થિતિ યથાવત રહે તેવી સંભાવના છે. હવામાં ભેજનું પ્રમાણ વધ્યું હોવા સાથે પવનની ગતિ પણ વધુ હોવાથી ઠંડીની તીવ્રતામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નલિયામાં 4.2 અને ભુજમાં 9.8 ડિગ્રી તાપમાનથી લોકો થરથર કાંપી ઉઠ્યા છે. ડિસેમ્બર જતા પહેલા લોકોને ધ્રુજાવી દીધા છે. ત્યારે કચ્છ અને નલિયામાં સિંગલ ડિજિટ પારો પહોંચી ગયો છે. ભુજમાં લઘુત્તમ તાપમાન 9.8 ડિગ્રી અને નલિયામાં પણ 4.2 ડિગ્રી ન્યૂનતમ તાપમાને આ વર્ષનું સૌથી નીચા ક્રમે ઠંડીનો પારો પહોંચી જતા નળ વાટે આવતું પાણી જાણે બરફ જેવું ઠંડુ બની ગયું હતું. તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ ઠંડીનું જોર વધવાની આગાહી આપતા લોકો ચિંતામાં જોવા મળી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભર શિયાળામાં 101 વર્ષનો આ રેકોર્ડ તૂટી ગયો છે. દિલ્હીમાં ભર શિયાળામાં ડિસેમ્બરમાં પડેલા વરસાદે 101 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. મળતી માહિતી અનુસાર સફદરજંગમાં સવારે 8:30 વાગ્યા સુધીમાં 24 કલાકમાં 41.2 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. દિલ્હીના ઇતિહાસમાં ડિસેમ્બર મહિનામાં એક જ દિવસમાં આ બીજો સૌથી વધુ વરસાદ છે. અગાઉ 3 ડિસેમ્બર 1923ના રોજ ઓલ ટાઈમ રેકોર્ડ 75.7 મિલીમીટર હતો, જે નોંધાયેલા વરસાદનો 101 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં બીજેપી અને કોંગ્રેસના હાઈકમાન્ડ જ ફૂટેલા છે તેવું શક્તિસિંહે જણાવ્યું છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તેઓ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના હાઈકમાન્ડ જ ફૂટેલા જોવા મળે છે. અમિત શાહ સાથેની મિટિંગને લઈને પણ તેઓએ કહ્યું કે અમે બંને એક મિત્ર તો છે જ, મિત્રતા તરીકે એકબીજાને મળ્યા હતા. જો અમે ખાનગીમાં મળ્યા તો એમાં શું થયું? મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સેનાએ બરફમાં ફસાયેલા 68 પ્રવાસીઓને બચાવ્યા છે. ભારતીય સેનાએ ગુલમર્ગના રસ્તામાં ફસાયેલા 68 પ્રવાસીઓને બચાવ્યા છે, જેમાં 30 મહિલાઓ, 30 પુરુષો અને 8 બાળકો સામેલ છે. ભારતીય સેનાના ચિનાર કોરે આ મિશન પાર પાડ્યું છે. ચિનાર વોરિયર્સને નાગરિક પ્રશાસન પાસેથી પ્રવાસીઓ ફસાયેલા હોવાની માહિતી મળી હતી. ચિનાર કોરનું નામ અહીંના ચિનાર વૃક્ષ ઉપરથી પડ્યું છે. આ કોર કાશ્મીરના પૂર્વ અને ઉત્તરીય વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાઓનું ધ્યાન રાખે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 31ને લઈને ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. 31 ડિસેમ્બરની ઉજવણી પહેલા રાજ્યની પોલીસ એલર્ટ થઈ ગઈ છે. વિવિધ જિલ્લામાં પોલીસનું ચેકિંગ થઈ રહ્યું છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર છે, જે અનુસાર અમદાવાદ સાબરમતી નદીના પૂર્વ રિવરફ્રન્ટ ખાતે 150થી વધુ પોલીસ કર્મચારીઓએ બ્રેથ એનાલાઇઝરથી તપાસ કરી હતી. અંબાજી પોલીસે પણ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. અંબાજીમાં પણ બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ કરાયું હતું, જેમાં દારૂ પીને વાહન ચલાવનાર 2 લોકો પકડાયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મનમોહન સિંહના સિગ્નેચરવાળી નોટ. વર્ષ 1976ના રોજ ભારત દેશના પૂર્વ વડાપ્રધાન અને ફાઇનાન્સ મિનિસ્ટર રહી ચૂકેલા મનમોહન સિંહની સિગ્નેચર કરેલી ₹1ની નોટનો ફોટો આજે ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ નોટ વર્ષ 1976ની છે અને તે સમયે આ નોટની કિંમત પણ ઊંચી એવી હતી, પરંતુ આજે આ નોટ ખૂબ જ ઓછા લોકો પાસે જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે જ્યારે વિશ્વમાં મંદી આવી તે વેળા આપણા દેશને તેઓ અડીખમ રાખ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગાહીની અસર. માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક બંધ થઈ છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીના પગલે હાલ ધરતીપુત્રોમાં ભારે ચિંતા જોવા મળી છે. ત્યારે વરસાદની આગાહીને પગલે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે. રવિવારના સાંજથી રાબેતા મુજબ લેવામાં આવશે. યાર્ડમાં છેલ્લા 3 દિવસમાં 1,68,787 કટ્ટા લાલ ડુંગળીનું વેચાણ થયું હતું. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.